જો કૃપાલની મમ્મી બ્લોગ નહીં બનાવે તો કાયદેસર આપણો બ્લોગ નહીં મૂકી આવે. તો રામ રામ બધાને. તો કેમ છો બધા મજામાં જશો? તો ફરીથી તમારું એક નવા બ્લોગમાં સ્વાગત છે. અને અત્યારમાં આપણે નહીં ધોઈને આવી ગયા છીએ ધાબા ઉપર મોટા ભાઈના ઘરે. એટલે આપણું ઘર નીચે છે. તો અત્યારમાં જો આપણો અડધો એપલ તમને બતાવી દઉં. અને બીજી પણ એક ખુશખબરીની વાત છે, એ તમને આગળ બતાવું. તો એન્ડ સુધી બને રહેજો. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો વસ્તુ બતાવું તમને કે શું વસ્તુ છે અને સરપ્રાઈઝ શું છે. તો ચલો પહેલાં તો તમે અમારા ધાબા ઉપરનો ખાલી સીન જોઈ લો. જો મસ્ત સીન હે, મસ્ત એક સીન હે. એમ બધું આવવાના રાણા ગામડામાં હોય તો એવી મજા આવે ને. પ્લોટ લઈ લઈએ. વિચારું હું કે પ્લોટ એક લઈ લઉં. લોન કરી 40 લાખની લોન. તો હવે વિચારું હું કે ગામડામાં એક પ્લોટ લઈ લઉં અને અહીંયા રહેવા જતો રહું હું અને મોટું બંને. અહીંયા બેઠા બેઠા વ્લોગ બનાવશું, ખેતી બેતી કરશું. કારણ કે બીજું તો આપણને ખાવે નહીં કંઈ. ખેતી કરે ખેતી કરી નાખશું. ઘઉં છે તું કહું નાખે તો હું કે બધા વાત તો કરે કે કહું છે તું કે તો સરપ્રાઈઝની વાત એક જ હતી કે મોટા પહેલા આવ્યો છે આઈફોન. તો હવે અમારા માટે એક એવું વસ્તુ બની ગઈ છે કે આ તો નાના ઓલા રમકડા જેવું હોય કે ચિરાગ માટે અમે ટુબલું લાયા ને ઓલું માટે ટુબલું લાયા, એવું બધું છે. આ બધું કોઈ સામાન્ય વસ્તુ થઈ જાય અને લોકોને એવું લાગે કે બહુ મોટી આમ ને તેમ ને. પણ હવે એવું જ રાખવાનું કે હોય કે ના હોય તો પડકારો આપણો આગળ રાખવાનો. તો આ છે ભાઈનો ફોન આઈફોન 15. ભાઈએ કવરે લગાવી દીધું નવું. પણ આઈફોનનો લોગો વગર આણા નકામું આ બધું. લોગાના તો પૈસા હાલે અમારા ભાઈ. હા જો આઈફોન 15. ખોટું બોલવાનું નહીં થતું, આઈફોન 15 હે નહીં મોટું. આમ બે હાથે ખાય. તમે આગળનો બ્લોગ જોયો હતો ને, બે હાથે ખાતી હોય. અને પાછી તો કે एक्चुअली मारे के वरद છે, દશામાના વરદ છે. પોલી, ઓ મેરી પોલી, તું क्या कर रही है? પોલી હતા જો આખી ભાઈ થાય હે રી. અને આ બાજુ અમારા ભાભી, તમને એમની ખબર જ છે કે આખો દાડો કામમાં પડ્યા હોય. પણ કદી મેં જોયા નહીં કે એમની પાસે પૈસા હોય. તો પૈસા જા કે મૂકો તમે? આટલી વારમાં તો પૈસા વાપરી ગયા. કેટલા દિવસથી એ કામ કરે છે તો એ પણ મેં રૂપિયો હજુ ભાર્યો નહીં છે કે ચાખણ મેલે છે. કે મને એવું લાગે કે ચેક ખંતાડતા લાગે પૈસા રે. તો એ વાત ઉપર તમને એક વસ્તુ જણાવી દઉં કે આ વસ્તુ લાવે છે મોટા ભાઈ. એક સ્ટેન્ડ છે. આવું કંઈક સ્ટેન્ડ છે કંઈક વિડીયો બનાવવા માટે. એ ભવિષ્યમાં કામ આવશે મારે. પકડતો ભયાનું મારું છે ને, પડાવી લેવું. આપણે વિડીયો બનાવવા શું કામ હોય. પછી આ રહ્યું છે એક બીજું પેલું સ્ટેન્ડ ઉપર નહીં લાઇટવાળું હતું એ ટાઈપનું સ્ટેન્ડ છે. મોટા ભાઈ આવી ગયા છે. તમારું સ્ટેન્ડ મસ્ત છે મોટા ભાઈ, વિડીયો બનાવવા આપજો ને. એ ભાઈ આપણે ટ્રાય કરશું હો. તો થોડોક ટાઈમમાં આનો આપણે ઉપયોગ કરશું ને મસ્ત એમ કહેવાય ને કોમેડી વિડીયો, સ્ટોરી વિડીયો બધા બનાવશું. શોર્ટ વિડીયો તો બનાવશું ને ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકશું. તો ફોલો કરી લેજો. અંદર લિંક હું ડિસ્ક્રિપ્શન નાખી દઈશ. જોવાનું ભૂલતા નહીં અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ આને તોડો તો ખરા મારા ભાઈ. ના ચા ये तो मेरे ब्लॉग के लिए है. હવે એના બ્લોગમાં એ અનબોક્સિંગ કરશે તો કોઈ વાંધો નહીં, આપણે ડાયરેક્ટ વિડીયો. તો કેટલા દિવસથી એક કૂતરું હશે જે હું અહીંયા કણ મારી એક્ટિવા મૂકું તો એ એક્ટિવાને દરરોજ એ સીટ કાતરી જાય. અને આજ મેં ત્રીજી સીટ નખાઈ છે. દરરોજ 300 રૂપિયાની સીટ કાતરી જાય. મહિને 3000 કે રૂપિયા જેવું થાય. એટલે આટલો બધો ડોગીનો ત્રાસ વધી ગયો હોય. તો ચલો હવે નોકરીએ જઈએ અને મળીએ સાંજે. તો ફાઇનલી કૃપાલીની મમ્મી વાસણ ધોઈને આવી જઈએ. વાસણ ને કચરા પોતુનું કામકાજનું બહુ મોટા પાયે ભાવ નહીં. તો એનું કામકાજ બહુ મોટા પાયે એમ. મોટા પાયે વાસણ ઘસવામાં એનો બહુ એક્સપર્ટ એમ. બીજું એને આવડે કે ના આવડે પણ વાસણ ઘસવાનું બીજું આવડે કે ના આવડે એટલે બીજું કોણ કરવા આવે? અત્યારના બૈરાને કંઈ કહેવાતું નહીં. હા, સ્પેશિયલી એક વાત કહેવાની રહી ગઈ કે વાંઢા ભાઈ હોય ને એમને એટલું જ કહેવું તમે વાંઢા જ જજો જો જીવનમાં આગળ આવવું હોય તો. રોટલા કોણ બાલ? તો રોટલા તો ખાવાય તો લોજમાં ખાઈ લે. એ તો લોજ માં ખાતા હોય ને પૂછો ને, રોજ રોજ ના ભાવે ને લોજ માં. બધું ભાવે, ના ભાવે. ખાવાવાળા બધું ખાઈ લે હો. એ તો હારું પારું ભાવે જ ને. શું હારું ભાવે? તો આમને બહુ મોટો વેમ છે કે ભાઈ બૈરા હોય ને તો જ ખાવા મળે. બાકી પૈસા દેતા બધે ખાવાનું મળે જ છે એવું કંઈ નહીં હોતું. તને એવો ખોટો વેમ છે. તો કૃપાલી મારી અત્યારે સૂઈ ગઈ છે કારણ કે ઊંઘનું ઘર છે બહુ. મેં કીધું તું તને સુવાવાળમાં કે તું બહુ હોઈશ નહીં. તો હું ને તો મારું ના માની તો ના જ માની વેરી.
તો એને તે જોયું ને એના નતીજો નાના જોયું? છોકરાને કે હુએ જ. ના કે તારા વાના એમાં તો ભલે. આપણું કેવું માને નહીં ને એટલે પછી આવું થાય બધું. તો અમારે શું અત્યારે ઊંધું હેડે બધું. કૃપાલી ને દાડે હુઈ જાય છે રાતે જાગે, અને અમારે શું દાડે કામ કરવાનું, પાછું રાતે કૃપાલી જગાડે એટલે પૂરા જાગી રહેવાનું. કૃપાલીની મમ્મીને જગાડે તો કોઈ વાંધો નહીં, પણ એના પપ્પાને જગાડે. એને હજુ ખબર નહીં બિચારીને, એટલે કે પપ્પા મારા કામ કેટલું કરે. મમ્મીને શું બોલ બીજું, આખો દાડો ખાઈ પીને આરામ કરવાનો એમ. એવું જ ને, તારો નહીં કરવાનો, આરામ જ કરવાનો. કામ તો રોબોટ કરી જાય. તમે લાઈન મેલે નહીં રોબોટ. કેટલા રોબોટ લાવ્યો હું? કેટલાય કોઈને જોતા હોય લઈ જાજો. આ તો રોબોટ હાલવા તૈયાર છે, જો કોઈને જોતા હોય, કોઈના બૈરા કામ કરતો જોર આવતું હોય તો લઈ જજો ભાઈ, અમારી પાસે રોબોટ ઘણા બધા છે, કારણ કે મારા બૈરાને જોર આવે. રોબોટ તો દેખાડે. તો રોબોટ દેખાડવાની વાતો કરે. હા, આવી આવી વાતો શીખવાડીશ ને અમારે ભૂલી તારે જે થઈ જશે વાત હોય. વાત ઓળી ખાવાની જ છે ને કે નહીં ભૂલી, કેટલી ડાય છોકરી છે મારા જેવી. તારા જેવી ડાય નહીં, મારા જેવી કેટલી રૂપારી છે. તો સાચું કહેજો, રૂપારું કોણ હે? ભલે તમે રૂપારા રે હો. કે કૃપાલીની મમ્મી છે. હા. હું તો ઓળખું કે કૃપાલી. આ દેખાડજો આ તો નજીકથી, બરોબર? કાલથી તારે બ્લોગ બનાવવાનો. નહીં બનાવો જ નહીં. કેમ? નહીં બનાવો. તો કાલથી કૃપાલીની મમ્મી બ્લોગ બનાવશે, બરોબર? તું રિહાય કે ના રિહાય, કાલ તારે બ્લોગ બનાવવાનો. બનાવીશ. ચેલા વાગે? ઉઠું એટલા વાગે. તો કાલથી ફાઇનલી જો કૃપાલીની મમ્મી બ્લોગ નહીં બનાવે તો કાયદેસર આપણે બ્લોગ નહીં મૂકીએ હવે. હાચું. કારણ કે હવે કાલથી આપણે ડન કરી નાખવાનું કે હવે પછીના જે પણ બ્લોગ આવશે ને એમાં થોડો ઘણો તો એનો ફાળો હશે જ, કે જે હું અત્યારે બનાવી રહ્યો ને એવું કૃપાલીની મમ્મી પણ બ્લોગ બનાવશે, ભલે 2 મિનિટ કે 1 મિનિટ પણ બ્લોગ બનાવશે. તો તમે રાહ જોજો, હવે નેક્સ્ટ બ્લોગ આપણો કૃપાલીની મમ્મી બનાવશે, બરોબર ને? બરોબર. ઓકે, તો હવે ફાઇનલ થઈ ગયું છે, બ્લોગ બનાવશે કૃપાલીની મમ્મી. ફાઇનલ. કૃપાલી તું પણ તૈયાર થઈ જાય હવે. તાર હવે મમ્મી અમાર તને હુવન ઘડી થાય ને કન્ટેન્ટ તો મળે ઉઠી છે. જાય નહીં. હા, આપણે હુવન થાય ને ઉઠવાનું થાય ને. હવે એના પપ્પાને ઊંઘ આવે છે રે. હા. એની મમ્મી ને આવે જ છે. એકચ્યુઅલીમાં એના પપ્પાને ઊંઘ આવે ને એની મમ્મી હવે જાગી રહેશે. હા. તારી સિરિયલ જોવાનું ને કૃપાલીને રમાડતી જવાનું. તો મારી બેટી કેવી ખબર હે, તમે કે મારી સંગત વાતું કરો એવું બધું, પછી આપણે વાતું કરીને પછી એને દાંત આવે, પણ એને ખબર નહીં પપ્પા ચેલા થાકી ગયા ને તારી વાતું કરાવે. તો ચલો, આજ તો બહુ વાતું થઈ ગઈ યાર. એકલી ને એકલી રમે, કંટાળો ના આવે એને? આવે ને. થોડા ફૂલું લઈએ ઉપરથી. બોલું છે બહુ વાતું કરે એવો. ચિરાગ ને કહો બરાબર. ચિરાગની તો વાત જ ના કરીશ. ચિરાગ આપણને મારે એમ કરતો હોય, તો કૃપાલીને બિચારીને તો રોવાની વાત અડધી કરી નાખે. તો ચલો, હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. વ્લોગ તમને કેવો લાગ્યો? સારો જ લાગ્યો તો વ્લોગને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને ક્યાંથી જુઓ એ પણ કોમેન્ટ કરજો. તો ચલો, ફરી મળીશું એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ગુડ નાઇટ, ટાટા. ગુડ નાઇટ, ટાટા. તો ચલો, મળીએ પછી એક નવા વ્લોગમાં. કૃપાલીની મમ્મી બનાવશે વ્લોગ, યાદ રાખજો. તો જ બ્લોગ આવશે.